હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવીને મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. બાપુ ભજન વિના, હમણાં કીધું ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તે કોણ ના પાડે ભજન ગાવાની? આ સમજવાની જરૂર છે. અને તમે પાછા એવું કોઈ ન માનતા કે આપણા શેડા અડી ગયા છો. હા, હજી આપણે તો અહીંયા જ છીએ, પણ કહેવાનો મારો મિનિંગ આનું મંથન કરો તો તમને મજા આવે. ભજન વિના મારી ભૂખ નો ભાંગે. આ કોણ કહે છે, કોને કહે છે? આ મહાપુરુષોના શબ્દો છે. આત્માનો ખોરાક છે એ ભજન છે, મહાપુરુષો કહે છે. અને જીવ પડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા. આત્મો જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા પૈસા ભેગા કરવામાં રહેતો નહીં, મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આત્મો જીવને કહે છે. આ મહાપુરુષો કહે છે. બાકી બધા કે ભજન વિના મારે ત્યાં બે ત્રણ આપણા જાણીતા કલાકારો હોય ને કહેવાય ને, એક અમારા ભાઈ ગાતા હતા કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. મેં પણ ન ભાંગતી હોય ગાવા માંડીને મેં કોણ તને ના પડે? રાત ને દિવસ ઘરે ગાતો હોય તો એ કે એમને આ બધા ગાય છે. મેં એમને પણ આ શું કોણ કોણ કહે છે? કોણ? મેં તું જ કહેશ ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. કોણ ના પડે? તો મને કે બાબુ આમાં ચેમ હશે? મેં એ તો રામ જાણે, તું ગાશ, હું કહું છું. આમ જ હાલ્યું છે. એક વાણી કે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે. દેહની દશા જ્યાં સુધી મટે ને, હું દરબાર, હું પટાલ, હું કોળે, બધા હો નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ના કે હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વ્યાધી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પેલા થાવ ને પછી દરબાર હોય તો ચાલુ થઈ જાય, કાઢો નક મરશું. અહીંયા નો હાલે. મોત આગળ બાપુ દરબારે પાછા પડે. સમયની બલિયારી. મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. છોકરા કાજુ બદામને ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવ એવું નથી. કોઈએ થીગડા વાળા પહેર્યા હોય મને કયો છો? હે, આપણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણે મરી ગયા. આપણા ગહેડા ભલામણ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય એટલે આપણને આવા તમે પહેરતા જ તા. હા, ખબર જ નથી કે આવું આવશે. ન કરતો એમ હાઈસ્પેડ રાખ્યો હતો, એમ પહેરત અત્યારે. અરે દેહના પ્રદર્શન નો હોય મારા રામ.